નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરની ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ અત્યારે ખૂબ જ નબળી પડી છે। તેમ છતાં પણ આ વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક આવતા અત્યારે આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે આ વરસાદી સિસ્ટમ નબળી પડી છે, પરંતુ એ વરસાદી સિસ્ટમના કારણે અત્યારે સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્રના જેમાં પણ મિત્રો અત્યારે દ્વારકાના દરિયાઈ કાંઠે કરંટ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાક માટે દ્વારકાના દરિયાઈ કાંઠે રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો તમે જોઈ શકો છો આ સિસ્ટમ અત્યારે ખાસ કરીને દ્વારકાના દરિયાથી આશરે 200 કિલોમીટરથી પણ વધારે દૂર નથી। તેમ છતાં અત્યારે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા પણ સામે આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આ વરસાદનો રાઉન્ડ લાંબો ચાલશે, કારણ કે આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતા હજુ પણ મજબૂત બની શકે છે। મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો ખાસ કે આ વરસાદી સિસ્ટમનો છેડો અત્યારે ગુજરાત નજીક આવી રહ્યો છે, જેમાં દ્વારકાથી આ વરસાદી સિસ્ટમ આશરે 200 કિલોમીટર જેટલી દૂર છે। અત્યારે હાલ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જેમાં પોરબંદર, જૂનાગઢ, વેરાવળના દરિયાકાંઠે પણ કરંટ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે 80 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આ સાથે આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરી છે। અને મિત્રો તમે જોઈ શકો છો નવેમ્બર મહિનાની શરૂઆત સાથે ફરી એકવાર અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે। નવેમ્બર મહિનાના અંતમાં અને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડે તેમને લઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। તો આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના હજુ પણ ભાવનગર છે, અલંગ છે, મહુવા છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉના છે, રાજુલાના પણ ઘણા બધા વિસ્તારોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। માત્ર અત્યારે હવે માત્ર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે નહીં, હવે તો કચ્છમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, કારણ કે આ વરસાદી સિસ્ટમ દ્વારકાના દરિયાથી આગળ વધીને અત્યારે આ રીતે દિશામાં આગળ વધતી જોવા મળી છે, જેના કારણે અત્યારે કચ્છમાં પણ ફરી એકવાર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। ભર શિયાળે ગુજરાતમાં મેઘરાજા હવે મન મૂકીને વરસવાના છે। બીજી તરફ મિત્રો અત્યારે નેપાળ આસપાસ જેમાં પૂર્વીય ભારતના ભાગમાં એક નવું લો પ્રેશર બન્યું છે, અને જે આપણે અરબ સાગરના દરિયામાં જે ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ હતી એ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈ છે। આમ બંને વરસાદી સિસ્ટમ નબળી છે, તેમ છતાં પણ બંગાળની ખાડીમાં આવનારી 48 કલાકમાં એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, નવી લો પ્રેશર બનશે અને ફરી એકવાર ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો પણ ટોળાઈ શકે છે। મિત્રો તમે જોઈ શકો છો 2 તારીખ 3 તારીખના રોજ પણ ગુજરાતના ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ, અને મિત્રો દ્વારકામાં હજુ પણ 3 તારીખ સુધી હવામાન વિભાગ તરફથી ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને વોર્નિંગ જાહેર કરી છે। હવે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર થયો છે એ નકશા વિશે વાત કરીશું। અત્યારે ગુજરાતના કયા વિસ્તારની અંદર અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી વરસાદને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, જેમાં કચ્છમાં અત્યારે કોઈ વરસાદની શક્યતા નથી, પરંતુ સૌરાષ્ટ્રના જેમાં પણ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, આ સાથે જામનગર, રાજકોટમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે। આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં જોઈ શકો છો, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે આંધી, તૂફાન, વંટોળ સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। ખાસ મિત્રો ગુજરાતમાં ફરી એકવાર પૂર આવે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે, પરંતુ 3 તારીખના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વરસાદની શક્યતા ઘટશે, પરંતુ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ તો વીજળીના ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। 4 તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। તમે જોઈ શકો છો શિયાળાની શરૂઆત હવે ગુજરાતમાં થતી જોવા મળવાની છે, જેમાં કચ્છ, આ સાથે દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરમાં મિત્રો વાતાવરણ બિલકુલ ચોખ્ખું, હાલ મિત્રો વરસાદ ન પડે તેવી પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ, અને 5 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ખુલ્લું જોવા મળશે। કચ્છ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદની સાથે સાથે તમે જોઈ શકો છો બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા છે, આ સાથે મિત્રો ગાંધીનગરમાં પણ હાલ વાતાવરણ બિલકુલ ખુલ્લું જોવા મળશે, પરંતુ માત્ર વરસાદ છે સૌરાષ્ટ્રના 2 જિલ્લાની અંદર, જેમાં ભાવનગર, અમરેલી અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદ છે જોવા મળશે। બાકી મિત્રો ગુજરાતના જે દરિયાઈ કાંઠે અત્યારે તોફાની પવન ફૂંકાઈ રહ્યા છે એનું મુખ્ય કારણ છે અરબ સાગરના દરિયાની અંદર જે ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ હતી એ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈ છે।
જેના કારણે સૌરાષ્ટ્રમાં અત્યારે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ક્યારેક ભારે પવનો ફૂંકાશે તો ગુજરાતમાં હજુ પણ ભારેથી ભારે વરસાદની શક્યતા. જે ગઈકાલે મિત્રો તમે જોઈ શકો છો કે જે ગુજરાતમાં અનાધાર વરસાદ પડ્યો હતો, હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ હતી. એ વિસ્તારની અંદર આજે માત્ર વાદળછાયા વાતાવરણ સાથે યલો એલર્ટની વોર્નિંગ સામે આવી છે. આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જેમાં ભરૂચ અને સુરતમાં પણ મિત્રો આજે યલો એલર્ટની વોર્નિંગ છે કે જે હવામાન વિભાગે જાહેર કરી છે. હવે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે વરસાદી સિસ્ટમ ક્યાં પહોંચી છે, કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે, કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકી રહી છે. શું મિત્રો એ વરસાદી સિસ્ટમ ગુજરાતને ત્રાટકશે, ફરી એકવાર મજબૂત બનશે કે કેમ નહીં? હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, આ છે અરબ સાગરનો દરિયો અને આપણા ગુજરાતને નજીક અત્યારે હાલ વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ પહોંચી છે. તો બીજી તરફ પૂર્વીય ભારતના ભાગોમાં એક નવું લો પ્રેશર બન્યું છે. આમ એક વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ અને એક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે, જેના કારણે પશ્ચિમ ભારતના વિસ્તારથી લઈને પૂર્વ ભારતના વિસ્તારો સુધી વરસાદી વાદળા જોવા મળશે. આ મિત્રો હજુ કોઈ ભારેથી ભારે વરસાદની શક્યતા નથી. હવે ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી જોવા મળશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તાપમાનમાં હવે 8થી લઈને 10 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે. હવે ગુજરાતમાં કાતિલ ઠંડીનો અહેસાસ હવે ગુજરાતવાસીઓને વહેલી સવાર દરમિયાન જોવા મળશે, જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં તો અત્યારે હિમવર્ષા પડી રહી છે. હવે મિત્રો બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર જ્યારે નવું લો પ્રેશર બનશે ત્યારે ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં ફરી એકવાર વરસાદી માવઠું આવી શકે છે. કમોસમી વરસાદ પડશે તેમને લઈને પણ અત્યારે નવી આગાહી હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તે મિત્રો ખાસ કે જે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ તો મજબૂત બનશે. બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનવા જઈ રહ્યું છે, પરંતુ એ ગુજરાતને અસર નહીં કરે, પરંતુ પૂર્વ ભારતના વિસ્તારો તરફ આગળ વધશે. પરંતુ મિત્રો 6 તારીખ 7 તારીખના રોજ નવું એક વાવાઝોડું જ્યારે દક્ષિણ ચીનના ભાગોમાંથી આગળ આવશે ત્યારે એમના અવશેષોના કારણે ગુજરાતના વાતાવરણમાં અને ખાસ કરીને બંગાળની ખાડીમાં જે નવી વરસાદી સિસ્ટમ બની છે, લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ, એને વેગ મળશે. એ વરસાદી સિસ્ટમ લો પ્રેશરના એરિયામાંથી વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં, ત્યાર પછી ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી ગુજરાત નજીક પહોંચશે અને ગુજરાતમાં ફરી એકવાર મિત્રો વરસાદના એધાણો સામે આવ્યા છે. અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય તો ખાસ કે મિત્રો સપ્ટેમ્બર મહિનામાં થઈ હતી, પરંતુ ખાસ કે ઓક્ટોબર મહિનામાં જે રીતનો વરસાદ પડ્યો છે, કમોસમી વરસાદ, એમના કારણે ગુજરાતમાં ભારેથી ભારે નુકસાન થયું છે. હજુ પણ મિત્રો ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારેથી ભારે વરસાદની અને ખાસ કરીને કચ્છના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો તમે જોઈ શકો છો ખાસ કે અત્યારે આ વરસાદી સિસ્ટમનું કેન્દ્રબિંદુ દ્વારકાને ટચ છે. ખાસ મિત્રો તમે જોઈ શકો છો દ્વારકામાં પણ અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી પણ હવામાન વિભાગે જાહેર કરી હોય તેવા આંકડા સામે આવ્યા. અમદાવાદ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર, જૂનાગઢ, જામનગર, દ્વારકા, આ સાથે ઉનાના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે. અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ છે. સુરત છે, વલસાડ છે, વડોદરા છે, આ સાથે મિત્રો જો વાત કરીએ તો નાસિક આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદી વાદળા જોવા મળશે. હવે મિત્રો ઉત્તર ભારત, મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો મોરબી છે, વિરમગામ છે, અમદાવાદ છે, મહેસાણા છે, આ સાથે મિત્રો ધોળકા છે, નડિયાદ લાગુના વિસ્તારમાં પણ અત્યંત ભારે વરસાદ, તો અમુક ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અત્યારે આ વરસાદી સિસ્ટમને એક મુંબઈના દરિયાકાંઠાથી ઘણી બધી દૂર એક વરસાદી સિસ્ટમનું માળખું જોવા મળ્યું છે. અને આ વાદળા, કાળા ડિબાંગ વાદળા તમે જોઈ શકો છો, આ વરસાદી સિસ્ટમના ગોટા પણ તમે જોઈ શકો છો એકદમ ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ આવી રહ્યા છે. જો આ વરસાદી સિસ્ટમ એકદમ ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં આપ ફાટે તેવા દ્રશ્યો સામે આવશે. જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે ગુજરાતમાં. ખાસ કે મિત્રો અનેક ગામડાઓ ડૂબતા હોય તેવા સમાચાર છે. મિત્રો આ વરસાદી સિસ્ટમનું જે સર્ક્યુલેશન અને સ્ટફ લાઇન છે, એ વરસાદી સિસ્ટમની જે રેખા છે એ ખાસ મિત્રો પૂર્વીય ભારતના